ઈડરની ડેભોલ નદીમાં કાર તણાઈ નદી ગાંડીતુર બની। ઈડર શહેરના આસપાસના વિસ્તારમાં છેલ્લા 1 કલાકથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે ઈડરમાંથી પસાર થતી ડેભોલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા એક કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે। મેઘરાજા મહેરબાન થતા ડેભોલ નદી ગાંડીતુર બની છે। ભારે વરસાદના પગલે ઈડરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઈડર વલાસણા હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે। અનેક સ્થળોએ ઢીચાણસામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે। દરમિયાન હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને નદી નાળા નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।